તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ચટપટી ચટાકેદાર પાણી અને પકોડીની રેસીપી। આ રેસીપીને તમે ઓઇલ ફ્રી પણ બનાવી અને તૈયાર કરી શકો છો। જેટલી બનાવવામાં સરળ છે તેના કરતાં વધારે ખાવામાં તે ટેસ્ટી લાગે છે। એક વખત આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। પાણીપુરી પણ તમે ભૂલી જશો એવી ચટપટી ચટાકેદાર બની અને પાણી પકોડી રેડી થાય છે। તો ચાલો પાણી પકોડી બનાવવાનું શરૂ કરીએ। ચટપટા પાણી પકોડીના પાણીની રેસીપી સાથે જ આપણે આને બનાવીને તૈયાર કરીશું। તો સૌ પ્રથમ મેં અહીંયા મગની દાળને ગરમ પાણીની અંદર 1 થી 2 કલાક માટે પલાળી લીધી હતી। તમારી પાસે સમય હોય તો તમે 4 કલાક નોર્મલ પાણીમાં પણ પલાળી અને લઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ જે છે તે સારી રીતે પલળી ગઈ છે। હવે આપણે મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારની અંદર આપણે દાળને એડ કરી દેવાની છે। ત્યારબાદ મેં અહીંયા 2 નંગ આદુના ટુકડા લઈ લીધા છે। 2 થી 3 મોરા અને તીખા મિક્સ કરી અને મરચાં લીધા છે। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ચપટી ભરી હિંગ એડ કરવાની છે। સાથે જ અહીંયા ગ્રાઇન્ડરમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું, 1/4 કપથી પણ ખૂબ જ ઓછું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર આ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ, બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં। તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી સોજી એડ કરી અને હવે આપણે તેને સારી રીતે ફેટી લેવાનું છે। તો 7 થી 8 મિનિટ સુધી આપણે બેટરને સતત ફેટીને રેડી કરશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલી અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો અહીંયા હું તમને બતાવું તો આપણે પકોડીનો શેપ આપીએ તો આપણા બેટરમાંથી એકદમ પરફેક્ટ એવો શેપ બની અને તૈયાર થઈ રહ્યો છે। તો આવું જ આપણું બેટર હોવું જરૂરી છે। ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ગરમ તેલની અંદર આપણે પકોડીઓને તળવા માટે મૂકતું જવાનું છે। તો તમે જોઈ શકો છો ગરમ તેલની અંદર આપણે પકોડીને ફ્રાય કરવા માટે એડ કરશું તો તે પોતે જ ઉપર આવી અને બધી જ બાજુથી સારી રીતે તળાવા લાગશે। તો અહીંયા તમારી કઢાઈની અંદર જેટલી પકોડી સમાય તેટલી તમારે પકોડીઓને એડ કરતું જવાનું છે। પકોડીની સાઈઝ તમે મોટી અથવા તો નાની પણ રાખી શકો છો। આપણી બધી જ બાજુથી સારી રીતે પકોડીઓને તળી અને તૈયાર કરી લેવાની છે। પકોડી તળતી વખતે આપણું તેલ જે છે તે બહુ ગરમ ન હોવું જોઈએ, નહીંતર ઉપરથી ગોલ્ડન એવી થઈ જશે અને અંદરથી કાચી રહેશે। તો એક કરતાં બધી જ પકોડીઓને હું તળી અને રેડી કરી લઈશ। તો અહીંયા આપણી સ્પેશિયલ ચટપટી પાણી પકોડીની પકોડી બની અને રેડી થઈ ગઈ છે। અંદરથી તમે જુઓ તો સોડા કે ઈનોના ઉપયોગ વગર જ કેવી સરસ પરફેક્ટ ફૂલી અને જાળીદાર સોફ્ટ એવી આપણી પકોડી બની અને તૈયાર થઈ છે। હવે આપણે તેનું ચટપટું પાણી રેડી કરી લઈએ। તેના માટે આદુ, મરચાં, ધાણાને મેં અહીંયા ડાઠિયા સહિત જ લઈ લીધા છે। ત્યારબાદ ફુદીનો એડ કરી દઈશું, આંબલીનો પલ્પ એડ કરીશ અને બધી જ વસ્તુઓને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક મોટા વાસણની અંદર આપણે તેને નીકાળી લઈશું। ત્યારબાદ ઠંડુ પાણી એડ કરીશું, સંચર પાવડર, શેકેલા જીરાનો પાવડર, મીઠું લઈ લીધું છે, ચાટ મસાલો એડ કરી દીધો છે। સાથે જ હવે અહીંયા મરી પાવડર એડ કરીશું, હિંગ એડ કરી દેવાની છે, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, જલજીરાનો પાવડર પણ એડ કરી દેવાનો છે। હવે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે। આ બધી જ વસ્તુઓને તમે ચટપટા પાણીની અંદર એડ કરશો તો તમારું પાણી બિલકુલ બહાર જેવું જ ચટાકેદાર ચટપટું બની અને તૈયાર થઈ જશે। તો પાણી પણ તૈયાર છે, તેને એક બાઉલમાં નીકાળી લઈશું। સાથે જ ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ
અને 2 ચમચી જેટલી ડુંગળી એડ કરી દઈશું અને સારી રીતે એક વખત આપણે પાણીને પણ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેની અંદર આપણી રેડી કરેલી પકોડી એડ કરી દેવાની છે. તો અહીંયા તૈયાર છે એકદમ ચટપટી ચટાકેદાર, બજારની પણ ભૂલી જાઓ તેવી ચટપટી ચટાકેદાર પાણી પકોડી. તો પાણી પકોડીને ઠંડી ઠંડી સર્વ કરો. તમને મારી આ ચટપટી ચટાકેદાર પાણી પકોડીની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.